શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર કરાયો છે। 25 નવેમ્બરે લેનારી શારીરિક પરીક્ષા ડિસેમ્બરમાં લેવાશે। હસમુખ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઈ છે। શારીરિક કસોટીમાં વપરાતી ચીપ પણ આવી ન હોવાથી પરીક્ષા પાછી ઠેલાઈ છે। 10 થી 15 ડિસેમ્બર વચ્ચે કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પીઆઈની પરીક્ષા લેવાય તેવી શક્યતા જોવા મળી રહી છે। વિગતો સાથે સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે। પાર્થ, હવે પરીક્ષા છે ડિસેમ્બરમાં લેવાશે, અત્યારે મોકૂફ રાખવામાં આવી છે પરીક્ષા, શું અપડેટ? જે રીતની વાત કરવામાં આવે તો ગૃહ વિભાગ દ્વારા પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી અને 15 નવેમ્બરની આસપાસ પ્રેક્ટિકલ પરીક્ષા યોજાવાની હતી। પરંતુ વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ જે છે તેઓએ રાજીનામું આપી દીધું છે। હસમુખ પટેલે રાજીનામું આપી દીધું છે। આઈપીએસ કેડરમાંથી પણ રાજીનામું આપી દીધું છે અને અત્યારે જીપીએસસીના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક થઈ છે। તેના કારણે પરીક્ષાને સીધી અસર થઈ છે। પહેલા 15 અથવા તો 25 નવેમ્બરના રોજ પરીક્ષા યોજાવાની હતી, પરંતુ હવે આ પરીક્ષાના જે કાર્યક્રમમાં ફેરફાર થયો છે। 10 ડિસેમ્બરની આસપાસ આ પરીક્ષા યોજાઈ શકે છે। મહત્વની વાત કરવામાં આવે તો જે ચીપ આવે છે, ચીપથી ઉમેદવાર કેટલું દોડ્યા છે, કેવી રીતે દોડ્યા છે અને બરાબર દોડ્યા છે કે નથી દોડ્યા છે, ચીપ પણ હજી આવી ન હોવાના કારણે પરીક્ષા પાછી ઠેરાઈ છે। ત્યારે ઉમેદવારોમાં પણ એક ખુશીની લહેર છે, કારણ કે જે ઉમેદવારો તૈયારી નહોતા કરી શક્યા તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે અમારે વધારે ટાઈમ મળી ગયો છે અને વધારે ટાઈમ મળતા હવે તૈયારીઓ તેઓ સારી રીતે કરી શકશે। જી જિજ્ઞાસા। બિલકુલ પાર્થ, આભાર જાણકારી આપવા બદલ।